વિદ્યાર્થીઓ, આજે આપણે ત્રીજો વિડીયોમાં જોવાના છીએ સત્ર 3 પરિવહનના તત્વો. પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી માલ ખસેડીને બીજી જગ્યાએ માલ લઈ જવો. તો જોઈએ પરિવહનના કેટલા 3 તત્વો આપેલા છે. 3 તત્વોમાં પહેલું છે જમીન માર્ગ, જળ માર્ગ અને ત્રીજું છે હવાઈ માર્ગ. જળ અને હવાઈ માર્ગ બહુ રેર કેસમાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે સૌથી વધુ લોકપ્રિય ઉપયોગમાં લેવાતું જમીન માર્ગ છે. જમીન માર્ગ દ્વારા ટ્રાન્સપોર્ટેશનથી માલની અહીંયાથી ત્યાં લેવડ દેવડ થતી હોય છે. જોઈએ વેચાણ વ્યવસ્થામાં સામાન્ય રીતે પરિવહનની વિધિ હોય છે જમીન, જળ અને હવાઈ માર્ગ દ્વારા. આ વિધિઓ અથવા તેનું સંયોજન કાચી સામગ્રીને કાર્યસ્થળ અથવા કારખાના સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જથ્થાબંધ વેપારી પાસે તૈયાર સામાન મોકલવામાં આવે છે. આગળ તે રિટેલર સુધી અથવા આખરી ગ્રાહક સુધી પહોંચે છે. આ ટ્રાન્સપોર્ટેશન દ્વારા કાચો રો મટીરિયલ દ્વારા રિટેલર સુધી માલ પહોંચાડવામાં આવે છે અથવા અંતિમ ગ્રાહક, અંતિમ ઉપભોક્તા સુધી માલ પહોંચાડવામાં આવે છે. આ મોડ્યુલમાં ચાલો રિટેલરથી ગ્રાહક સુધી વસ્તુઓનું પરિવહન અંગે વાત કરીએ. તો જોઈએ રિટેલરથી ગ્રાહક સુધી પરિવહનની વાત કરીએ. રિટેલ પરિવહનની પદ્ધતિઓ. સ્ટોર રિટેલિંગના કિસ્સામાં સામાન્ય રીતે માર્ગ પરિવહનની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જે પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે. તેમાં સામગ્રીની ડિલિવરી 2 રીતે કરવામાં આવે છે. માર્ગ પરિવહનની પદ્ધતિ અપનાવવામાં આવે છે ને તેમાં પણ 2 રીતે ડિલિવરી હોય છે. જોઈએ એક પછી એક. પહેલી ડિલિવરી ગ્રાહકો માટે સ્ટોરમાંથી સામાનની ડિલિવરી, દાખલા તરીકે હાર્ડવેર સામાન, રિટેલ વગેરે. બીજી રિટેલ આઉટલેટથી ગ્રાહક સુધી, દાખલા તરીકે કિરાણા સ્ટોરમાંથી સામાન્ય કિરાણા ચીજો સુધી. ઉપરોક્ત 2 પદ્ધતિમાં સામાન ચડાવવાની તથા સામાન ઉતારવાની પ્રક્રિયાની સરળતા અપનાવવામાં આવતી પદ્ધતિ ઉપર આધાર રાખે છે. સ્ટોર વિના રિટેલિંગ તથા ઈ રિટેલિંગના મોટા ભાગના કેસમાં 3 પ્રકાર અપનાવવામાં આવે છે. સ્ટોર રિટેલિંગ જેને ભૌતિક સ્થાન હોય છે, અને ઈ રિટેલિંગ ઇલેક્ટ્રોનિક રિટેલિંગ જેને ભૌતિક સ્થાન હોતું નથી પણ પરોક્ષ રીતે એ પણ એક રિટેલરનું મોટું માધ્યમ પૂરું પાડે છે, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, eBay વગેરે વગેરે. અહીં ટપાલ વિભાગની અથવા કુરિયરની સેવા લેવામાં આવે છે. ટપાલ વિભાગ તથા કુરિયર સેવા બંનેમાં અલગ અલગ પ્રકારનો ઉપયોગ થાય છે. ઓછામાં ઓછો સમય તથા ઓછી રકમમાં વસ્તુ પહોંચાડવી એ બાબત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. પરિવહનનો મુખ્ય ઉદ્દેશ હોય છે ઓછા સમય અને ઓછામાં ઓછો ખર્ચો થાય એવી રીતે વસ્તુ પહોંચાડવાની હોય છે, જેથી કરીને નફાનું સ્તર જાળવી રખાય. જો નફો ઘટ્યો તો આખરે બધી મહેનત પાણીમાં. એટલે રિટેલમાં પરિવહનના ખર્ચામાં 2 બાબતો ધ્યાન રાખવાની. કઈ? એક તો ઓછો સમય ઓછો લાગવો પડે. ઓછો સમય લાગશે તો આપણે ત્યાંથી સમય બચાવીને બીજે સારા જગ્યાએ સમયનું યુટિલાઇઝેશન કરી શકશું. બીજી વસ્તુ ઓછામાં ઓછા ખર્ચો થવો જોઈએ. વધારે જેટલો ડિલિવરીમાં જેટલો નફો થાય છે, ખર્ચ એનાથી વધવો જોઈએ નહીં. સામાન્ય તદ્દન નજીવો ખર્ચ થવો જોઈએ. આ 2 બાબત ધ્યાનમાં રાખવાની. ઓછામાં ઓછા સમય તથા ઓછી રકમમાં વસ્તુ પહોંચાડવી એ બાબત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. સામાન્ય રીતે સેવાઓના વિવિધ પ્રકારના સંયોજનથી સારા પરિણામ મેળવી શકાય છે. આ સંયોજનનો નિર્ણય પ્રારંભ તથા ગંતવ્ય સ્થાને કરવામાં આવે છે. કેટલાક મુદ્દા જેના આધારે પ્રક્રિયા નક્કી થાય છે. 2 સ્થળ વચ્ચે ઓછું અંતર. જો અંતર ઓછું હોય અને એ રસ્તાથી સારી રીતે જોડાયેલો હોય તો સામાન્ય રીતે પાણી અથવા હવાઈ માર્ગનો વિચાર કરવામાં આવતો નથી. ડિલિવરી કરતી વખતે આપણે 2 વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એક તો અંતર. જો 2 સ્થળ વચ્ચે અંતર ઓછું હોય તો આપણે ક્યારે પણ જળમાર્ગ અને હવાઈ માર્ગનો વિચાર કરતા નથી. આપણે શેનો વિચાર કરીએ છીએ? જમીન માર્ગનો. 2 સ્થળ વચ્ચે અંતર વધુ અને વસ્તુનું વજન ઓછું હોય તો માર્ગ તેમજ હવાઈ માર્ગ બંનેના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. જો 2 સ્થળ વચ્ચે અંતર વધુ છે પણ વસ્તુનું વજન ઓછું છે, એટલી બધી ખાસી વસ્તુ નથી, તો આપણે કયું જમીન અને
પાણી જળમાર્ગ એ બંનેનું મિશ્રણ કરીને પણ એ માર્ગનો ઉપયોગ કરી શકીએ છીએ. બે સ્થળ વચ્ચે અંતર વધુ તથા વજન પણ વધુ હોય તો માર્ગ તથા જળમાર્ગ એ બંનેના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. આપણે જ્યાંથી વસ્તુ પહોંચાડી છે, જ્યાંથી લઈ જવાની છે અને જ્યાં પહોંચાડવાની છે એ બંને વચ્ચે અંતર પણ વધુ છે અને વસ્તુ પણ મોટા જથ્થામાં છે તો આપણે જળમાર્ગ અને હવાઈ માર્ગનો વિચાર કરીએ છીએ. જ્યારે માર્ગથી સંપર્ક પૂરતો ન હોય અને પરિવહન હોડી દ્વારા થતું હોય ત્યારે જળમાર્ગ તેમજ સડક માર્ગના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે માર્ગથી સંપર્ક પૂરતો ન હોય, અમુક રસ્તાઓ પર સંપર્ક સાધી શકાતો ન હોય તો એવા કિસ્સામાં જળમાર્ગ તેમજ સડક માર્ગનો મિશ્રણ કરીને ઉપયોગ કરી શકાય છે. સડક તથા રેલવેના સંયોજનનો ઉપયોગ તેની ઉપલબ્ધિ અને સુવિધા મુજબ કરી શકાય છે. રેલવે પણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડે છે, પણ જો સામે પણ એવી પરિસ્થિતિ સામે પણ એ સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. જ્યાં આપણે એ વસ્તુ પહોંચાડવાની છે ત્યાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ અને જ્યાંથી પહોંચાડવાની છે ત્યાં પણ રેલવેની સુવિધા હોવી જોઈએ. એ પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે કે આપણાને કયો રસ્તો સારો લાગશે. ડિપેન્ડ યોર સિચ્યુએશન. સામાન્ય રિટેલ પરિવહનના વસ્તુઓના સ્ટોરેજથી રિટેલના શોરૂમ સુધી પહોંચાડવાનું અને ત્યાંથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. હવે રિટેલ પરિવહનના ઉદ્દેશ શું? રિટેલ પરિવહનનો શું ઉદ્દેશ હોઈ શકે? એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડીએ છીએ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા કોઈ પણ માર્ગ દ્વારા, તો એના ઉદ્દેશો શું રહેલા છે એની વાત કરીએ. ઓછા સમયમાં ગ્રાહકોને સામગ્રી ડિલિવરી કરવી. પહેલો ઉદ્દેશ કે ઓછા સમય, જ્યારે ગ્રાહક આપણને ઓર્ડર આપે છે તો એને ઓછામાં ઓછા સમયે એને માલની ડિલિવરી કરવી. બીજો ઉદ્દેશ ઓછા ખર્ચે સામગ્રીની ડિલિવરી કરવી, કેમ કે ખર્ચ ઓછો થવો જોઈએ. જો ખર્ચ નફાથી વધી ગયું તો કાંઈ મતલબ છે નહીં. તેથી ખર્ચને ખાસ ધ્યાનમાં લેવાનું કે જે બની શકે એટલું ઓછો ખર્ચ થવો જોઈએ. ઓછા ખર્ચ સામગ્રીથી ડિલિવરી કરવી. શક્ય હોય તેટલું લોડિંગ અને તથા અપલોડિંગ ઓછું કરવું. શક્ય હોય તેટલું લોડિંગ અને અનલોડિંગ. લોડિંગ એટલે ગાડીમાં વધારે માલ ભરવો અને અનલોડિંગ એટલે ગાડીમાંથી માલ ઉતારવો. શક્ય હોય તેટલું લોડિંગ અનલોડિંગ ઓછું કરવું. પરિવહન દરમિયાન સલામતીના પગલાં સુધારવા. પરિવહન જ્યારે ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવો હોય ત્યારે સલામતીના જેટલા પણ પગલાં થાય છે એ પણ એને ફોલો કરવા. બરાબર. પરિવહન બાબતે તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવું. પરિવહન ગાડી દ્વારા થાય. ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો જેટલા પણ કાનૂની નિયમો છે એને ફોલો કરવા. જેમ કે ટોલ ટેક્સ ભરવું, કાચા રસ્તામાં ન જવું, જે માર્ગ જ્યાં આપેલો છે તે જ જવું, બધા ટોલ ટેક્સ ભરીને જવું અને જે પણ ટ્રાફિકના જે રૂલ્સ નિયમો છે એને ફોલો કરવા. કહેવાનો મતલબ કાનૂની નિયમ, તો કાનૂની નિયમ કેવા હોય? ટોલ ટેક્સ ભરવાના, ટ્રાફિકના નિયમ ફોલો કરવાના. આ બધી બાબતોનું ધ્યાન રાખવું ક્યારે? જ્યારે પરિવહન થતું હોય ત્યારે. સામગ્રીનું લોડિંગ તથા અનલોડિંગ. લોડિંગ એટલે ગાડીમાં માલ ભરવો, અનલોડિંગ એટલે ગાડીમાંથી માલ ઉતારવું. સામગ્રીઓનું લોડિંગ તથા અનલોડિંગ રિટેલ વ્યવસ્થાની ઘણી અગત્યની કામગીરી છે. લોડિંગ અનલોડિંગ એ રિટેલ વ્યવસ્થાની ઘણી અગત્યની કામગીરી છે. આ કામગીરી કિંમત, સમય, નુકસાન, સામગ્રીનું હેન્ડલિંગ તથા કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સુરક્ષા સંદર્ભે છે. આ કામ લોડિંગ અનલોડિંગમાં શું? એક તો નુકસાનની શક્યતા, માનવ બળ અતિશય જોઈએ, ખર્ચાળ છે, સમય પણ માંગી લે છે. આ બધી બાબતોનો સુરક્ષાની ધ્યાન રાખવાની છે. લોડિંગ તથા અનલોડિંગ દ્વારા પ્રભાવિત બાબતો. લોડિંગ તથા અનલોડિંગ દ્વારા પ્રભાવિત એને સંલગ્ન બાબતો. પહેલી તો કિંમત. આપણે જ્યારે ગાડી લોડ કરવી ત્યારે એની કિંમત, એની મજૂરી, અલગ અલગ મજૂરી આપવાની વગેરે વગેરે. સમયસરની ડિલિવરી. જ્યારે માલ લોડિંગ કરી છે ત્યારે સામે એ ટાઈમ ઉપર માલ પહોંચવો જોઈએ, એની ધ્યાન રાખવાની. જો ટાઈમ ઉપર માલ ન પહોંચે તો થોડીક તકલીફ ઊભી થાય. એના કરતાં એ ટાઈમિંગની ખાસ ધ્યાન રાખવાની. સામગ્રીનું નુકસાન. માલને લોડિંગ અનલોડિંગ થતી હોય, લોડિંગ કરતી વખતે ને અનલોડિંગ કરતી વખતે પણ સામગ્રીને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. માલ સામાનને નુકસાન જરાય થવું જોઈએ નહીં. કર્મચારીઓની સુરક્ષા.
કર્મચારીઓ જ્યારે ગાડીમાંથી માલ ભરવામાં આવે છે, ગાડીમાંથી માલ ઉતારવામાં આવે છે, ત્યારે કર્મચારીઓની જે માલ મજૂરો છે, સ્ટોરના કર્મચારીઓ છે, બીજા મજૂરો છે, એમની ધ્યાન રાખવાની, સુરક્ષાની, સલામતીની બાબતો વગેરે ધ્યાનમાં લેવી પડે. જેમ કે કોઈ અકસ્માત ન થઈ જાય, કોઈ કર્મચારી કોઈ અકસ્માત દ્વારા કોઈને હાથ પગ ના ભંગાઈ જાય, માલ ઉતારતી વખતે કોકની પગ ઉપર કશું પડી ન જાય, અને આ બધી બાબતોની ધ્યાન રાખવાની. આના સિવાય પણ ઘણા મુદ્દાઓ છે, જેમ કે માલ ઉતારતી વખતે, ગોડાઉનમાં લઈ જતી વખતે કોકના પગ લપસી ન જાય અને નુકસાન ન થાય, માલનો પણ નુકસાન ન થાય, માનવનું પણ નુકસાન ન થાય. એટલે કર્મચારીઓની સુરક્ષાની પણ ધ્યાન રાખવાની. સરકારી નિયમો એટલે જેવા માલની ખરીદી કરી પહેલાં આપણને જીએસટી ભરવો પડે, પછી સરકારને બતાવવું પડે કે અમે આટલો માલ લીધો છે. જો 2.5 લાખથી ઉપર વધારે ટર્નઓવર થતું હોય તો સરકારને ટેક્સ ભરવો પડે, વગેરે વગેરે. જેટલા સરકારી નિયમો છે અને સ્ટોરને લાગુ પડે છે એ બધા ફોલો કરવાના. તો આપણે આમાં શું ભણી ગયા રિટેલ પરિવહનમાં? તો પરિવહનના 3 તત્વ છે: જમીન, હવાઈ અને જળમાર્ગ. આપણે મોટા ભાગે જમીન માર્ગનો જ ઉપયોગ કરીએ છીએ. હવાઈ માર્ગ અને જળમાર્ગનો ભાગ્યે જ ઉપયોગ, બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે, કેમ કે એ ખર્ચાળ છે. અને બીજી વસ્તુ, રિટેલ પરિવહનમાં 2 ડિલિવરીની પદ્ધતિઓ: એક તો ગ્રાહકો માટે સ્ટોરમાંથી સામાનની ડિલિવરી, બીજી રિટેલ આઉટલેટથી ગ્રાહકો સુધીની ડિલિવરી. બરાબર. અહીં આપણે આગળ જોયું હતું કે 2 સ્થળ વચ્ચે ઓછું અંતર હોય તો આપણે જમીન માર્ગને જ ફોલો કરીએ છીએ, અને જો 2 સ્થળ વચ્ચે અંતર ઓછું અને વજન થોડું વધુ હોય તો જમીન અને હવાઈ અને જમીનને બંનેનું મિક્સર કરીને ઉપયોગ કરીએ છીએ. આગળ આપણે જોયું હતું કે જ્યાં માર્ગથી સંપર્ક પૂરતો ન હોય અને પરિવહન હોડી દ્વારા થતું હોય ત્યારે જળ માર્ગ તેમજ સડક માર્ગના મિક્સરનો ઉપયોગ કરીએ છીએ. સડક તથા રેલવેના સંયોજનનો ઉપયોગ તેની ઉપલબ્ધિ અને સુવિધા મુજબ કરી શકાય છે. સડક અને રેલવે જેની જ્યાં સુવિધા ઉપલબ્ધિ હોય ત્યાં આપણે કરી શકીએ છીએ. પછી રિટેલ પરિવહનના ઉદ્દેશો. પરિવહન શા માટે કરે છે, એના મુખ્ય ઉદ્દેશ શું છે તેની આપણે વાત કરી કે એક તો ઓછા ખર્ચે ડિલિવરી થવી જોઈએ, ખર્ચનો નફાથી વધારે ખર્ચ ના થવો જોઈએ. બીજી વસ્તુ, શક્ય હોય તેટલું લોડિંગ અનલોડિંગ ઓછું કરવું. પરિવહન દરમિયાન સલામતીના પગલાં સુધારવા. પરિવહન થતી વખતે સલામતીના પગલાં ધ્યાનમાં રાખવા, કોઈ નુકસાન ન થાય, એક્સિડન્ટ ન થાય, અકસ્માત ન થાય, વગેરે વગેરે બાબતોને ધ્યાનમાં લેવી. પરિવહન બાબતે તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવું. પરિવહન દરમિયાન તમામ જેટલા કાનૂન છે એને ફોલો કરવા. ટેક્સ ભરવો, ટોલ ટેક્સ ભરવો, ટ્રાફિક નિયમ ફોલો કરવા, ટ્રાફિક નિયમ તોડવાની, આ બધી બાબતોનું ધ્યાન રાખવું. પછી સામગ્રીનું લોડિંગ અનલોડિંગમાં શું ધ્યાન રાખવાનું? એમાં કિંમત જોવાની, લોડિંગ અનલોડિંગનો કુલ કેટલો ખર્ચ આપણે છે, સમય કેટલો લાગે છે, નુકસાન જોવાનું, સામગ્રીનું હેન્ડલિંગ, કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સુરક્ષાની પણ ધ્યાન રાખવાની. હવે લોડિંગ અનલોડિંગની છેલ્લે આપણે જોઈ પ્રભાવિત બાબતો. એક તો પેલી કિંમત, ડિલિવરીની કિંમત શું છે, સમયસરની ડિલિવરી, સામગ્રીનું નુકસાન ન થવું જોઈએ, કર્મચારીઓની સુરક્ષા અને સરકારી નિયમો ફોલો કરવા જોઈએ. આમ રિટેલ પરિવહનના ઉદ્દેશો અને લોડિંગ તથા અનલોડિંગની પ્રભાવિત બાબતો બંને મોસ્ટ ઓફ એક સમાન છે, કાંઈ વધારે ફેર છે નહીં, એની જ વસ્તુ છે. તો આપણે અહીંયા કને પૂરું કરીએ છીએ રિટેલ ધોરણ 10 એકમ પહેલું અને એનું સત્ર ત્રીજું. આપણે ચોથા વિડીયોમાં વાત કરીશું સત્ર 4ની.